जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा विडियोनी अंदर। मित्रों, घणा टाइमथी आपणी चेनलनी अंदर विडियो नथी आवता, परंतु हवे बने त्यां सुधी रेग्युलर विडियो आवता रहेशे। आजना विडियोनी अंदर बात करीए तो लोकरक्षक दल कोन्स्टेबलनी जे फाइनल मेरिट लिस्ट मतलब के डॉक्यूमेंट वेरिफिकेशन माटे क्वॉलिफाई थयेला उमेदवारोनुं फाइनल मेरिट लिस्ट छे ते जाहेर करवामां आवेलुं छे। अने मेरिट लिस्ट पण जेटલું સોશિયલ મીડિયાની અંદર વાત થતી હતી તેમના કરતાં ઘણું ઓછું આવેલું છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઘણું ઓછું કહી શકાય છે અને કઈ કેટેગરી પ્રમાણે કેટલા માર્કે મેરિટ અટકેલું છે તેમની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 14 ઓગસ્ટ 2026 એટલે કે આજના દિવસે જ લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે જે ઉમેદવાર મિત્રો ક્વોલિફાઈ થયા તેમની સંપૂર્ણ યાદી ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। યાદી પ્રમાણેની વિગત જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો। સૌથી પહેલાં 10મા નંબરના મુદ્દાથી વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બીની અંદર 40% ગુણ થતા હોય, मतलब કે પાર્ટ એની અંદર પણ પાસ થતા હોય, પાર્ટ બીની અંદર પણ પાસ થતા હોય તેવા ઉમેદવારોની વાત કરીએ તો કુલ 39,225 જેટલા ઉમેદવાર મિત્રો છે। જે હા મિત્રો, પાર્ટ એ અને પાર્ટ બીમાં પાસ થનાર ઉમેદવાર મિત્રો 39,225 છે। ત્યારબાદ 11 નંબરનો મુદ્દો જોઈએ તો કુલ જગ્યાના લગભગ 2 ગણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવવાના આવતા હોય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કુલ જગ્યાના 2 ગણા ઉમેદવાર મિત્રો એટલે કે લગભગ 25,000 જેટલા ઉમેદવારો થાય। कुल जग्याओ हती 12,733, तेमना 2 गणा एटले 25,000 प्लस उमेदवार मित्रों थता होय छे। परंतु आ प्रथम तबक्कामां दस्तावेज चकासणी माटे कुल 18,322 जेटला उमेदवारोने डॉक्यूमेंट वेरिफिकेशन माटे बोलाववामां आवेला छे। त्यारबाद दस्तावेज चकासणी माटे जे केटेगरी वाइज कट ऑफ छे तेमनी संपूर्ण विगत अत्यारे तमे स्क्रीन पर जोई शको छो। जेमां जनरलनी वात करीए तो जनरलमां पुरुषों माटे कट ऑफ छे ते 125 मार्के अटकेलुं छे, જ્યારે મહિલા ઉમેદવારો માટે કટ ઓફ છે તે 104.75 માર્કે અટકેલું છે અને દસ્તાવેજ ચકાસણી માટે કેટલા ઉમેદવારો ક્વોલિફાઈ થયા તેમનો આંકડો પણ અહીંયા દર્શાવેલો છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસની અંદર 114.50 માર્કે પુરુષોનું કટ ઓફ અટકેલું છે, જ્યારે 80.50 માર્કે મહિલાઓનું કટ ઓફ અટકેલું છે। એસસીબીસીની વાત કરીએ તો 119.25 પુરુષોનું કટ ઓફ છે અટકેલું છે, જ્યારે 98.50 માર્કે મહિલાઓ માટે કટ ઓફ અટકેલું છે। એસસીની વાત કરીએ તો 113.75 અને 94.50 છે। એવી જ રીતે એસટી કેટેગરી માટે 95.75 પુરુષો માટે અને 84.50 મહિલાઓ માટે। તદુપરાંત દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈ થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તદુપરાંત માજી સૈનિકની વાત કરીએ તો તેમની પણ અહીંયા વિગત દર્શાવેલી છે। તમામ 41 જેટલા માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવેલો છે। પાર્ટ એ અને પાર્ટ બીમાં 40%થી વધુ ગુણ મેળવેલા હોય એવા કુલ 41 જેટલા ઉમેદવારો હતા અને 41 માજી સૈનિક ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવેલા છે। અને આ ડિટેલ તમારે જોતી હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। मतलब કે પુરુષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોતી હોય, મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોતી હોય તો અહીંયા ક્લિક કરીને તમે યાદી છે તે મેળવી શકો છો। અને આ તમામે તમામ માહિતી ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદરથી તમને મળી જશે। તો જે ઉમેદવારોનું નામ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ જાહેર થયું તેમાં આવેલું હોય તેવા તમામ ઉમેદવારો સુધી આ માહિતીને શેર જરૂરથી કરજો।